જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. આજે હું તમારા સાથે ફરી એકવાર બોરિયાળીના બાફેલા પત્તરવેલીની પાત્રાની રેસિપી શેર કરીશ. તો આના પહેલાં મેં ફ્રાય પત્તરવેલીના પાત્રાની રેસિપી શેર કરી હતી. તેમાં ઘણા વ્યુઅર્સની કમેન્ટ હતી કે તેમને બાફેલા પાત્રાની રેસિપી જોઈએ છે. તો હવે ચાલો બોરિયાળીના બાફેલા પાત્રાની રેસિપી શરૂ કરીએ. અને હા, આવી જ અવનવી રેસિપીને સૌથી પહેલાં જોવા માટે હમણાં જ રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોન બટન અને ડબલ ક્લિક કરજો આવા જ અવનવા રેસિપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. તો અહીંયા બોરિયાળીના બાફેલા પાત્રા બનાવવા માટે એકદમ ફ્રેશ અને મીડિયમ સાઇઝના અરવીના પાન લીધા છે. તો બાફેલા પાત્રા બનાવવા માટે આ રીતના પાનાનો ઉપયોગ કરવાનો. અને ફ્રાય પાત્રા કેવી રીતે બનાવવા તેની રેસિપી જો તમે ન જોઈ હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો અહીંયા અરવીના પાન જે વજનમાં 500 ગ્રામ છે તેને મેં આ રીતે સાફ કરીને લીધા છે. જે પાનની જાડી નસ હોય તેને આ રીતે સાફ કરી લેવાની. તો હવે પાન ઉપર લગાવવા માટે મસાલો બનાવી લેશું. તો હવે એક બાઉલમાં આપણે 1 કપ ચણાનો કરકરો લોટ લેશું. સાથે જ અડધો કપ બેસન, 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા બધા જ લોટ મિક્સ થઈ ગયા છે. ત્યારબાદ આપણે તેમાં 2 ટેબલસ્પૂન લીલા મરચાંની અને આદુની પેસ્ટ ઉમેરીશું. તો અહીંયા તીખાશની પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી રાખી શકો છો. 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, હાફ ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન તીખું લાલ મરચું પાવડર. તો અહીંયા તમે જેટલું તીખું ખાઈ શકતા હોય તે પ્રમાણે તીખાશની પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછી લઈ શકો છો. ત્યારબાદ તેમાં 3 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું. તો બાફેલા પાત્રા થોડાક તીખાશવાળા અને ખટમીઠા હોય છે, જેથી તેનો ટેસ્ટ અને સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે લાસ્ટમાં આપણે 3 ટેબલસ્પૂન લીંબુનો રસ ઉમેરીશું અને હાથની મદદથી બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈશું અને તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈશું. અને આ રીતનું ન તો વધારે કઠણ કે ન તો વધારે પડતું ઢીલું બેટર બનાવી લઈશું. તો અહીંયા તમારે લાસ્ટમાં મસાલા ટેસ્ટ કરીને ચેક કરી લેવાનું. કોઈ પણ વસ્તુ તમને ઓછી લાગે તો તમે તેમાં ઉમેરી દેજો. તો ધ્યાન રાખવું કે બેટર બનાવતી વખતે સહેજ પણ બેટર ઢીલું ન હોવું જોઈએ, નહીં તો તે પાનની સાઈડમાંથી રોલ કરતી વખતે બહાર નીકળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું બેટર બનીને તૈયાર છે. ન તો વધારે કઠણ કે વધારે પતલું. તમે જોઈ શકો છો કે બેટરની કન્સિસ્ટન્સી. તો ત્યારબાદ પણ જો તમને તમારું બેટર સહેજ પણ કઠણ લાગે તો આ સમયે તેમાં પાણી ઉમેરી દેજો અને બેટર સહેજ પણ ઢીલું લાગે તો તેમાં લોટ ઉમેરીને આ રીતનું પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું કરી દેજો. આપણે જે નસવાળો ભાગ છે તેના ઉપર આ રીતે બેટરને હળવા હાથે ઉપરથી નીચેની સાઈડ આંગળીના ટેરવાની મદદથી લગાવતા જઈશું. તો બેટરને આંગળીના ટેરવાથી જ લગાવતા જવાનું અને જો વધારે પ્રેસ આપીને બેટર લગાવશો તો પાન તૂટી જશે. તો ધ્યાન રાખવાનું. તો આ જ રીતે બીજું પાન ઉપર રાખીને તેને પણ આ જ રીતે બેટર લગાવી લેશું અને સાઈડના કોર્નરના ભાગને અંદરની સાઈડ આપણે લઈને આ રીતે બેટર લગાવી લઈશું અને જે નીચેનો ભાગ છે તે આ રીતે ઉપર લાવીને તેના પર પણ બેટર લગાવી દઈશું. અને તો હવે અહીંયા આપણે એકદમ ટાઈટ રોલ વાળતા જવાનું છે. જો સહેજ પણ ઢીલો રોલ હશે તો તે ખુલી જશે અને પાત્રા સારી રીતે નહીં બને. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો એકદમ ટાઈટ રોલ બનીને તૈયાર છે. તો છે ને પાત્રાને રોલ કરવા એકદમ સરળ. સાથે જ આ પાત્રાનો મસાલો કરવાની જ ખૂબી છે. તો એકવાર આ રીતે ઓરિજિનલ રીત સાથે તમે પણ બોરિયાળીના પાત્રા જરૂરથી ઘરે ટ્રાય કરજો. બહુ જ સરસ બનશે. તો હવે આ જ રીતે બધા જ પાનને તૈયાર કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ રોલ બનીને તૈયાર છે. તો અહીંયા ઢોકળિયાને મેં 5 મિનિટ પહેલાં સ્ટીમ કરવા માટે મૂકીને રાખ્યું હતું. તો હવે તેમાં રોલ મૂકી દઈશું અને 15થી 20 મિનિટ માટે તેને સ્ટીમ થવા દઈશું અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવી જેથી પાત્રા છે તે સારી રીતે સ્ટીમ થઈ જાય. તો હવે 20 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા પાત્રા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે. તો હવે આ રીતે ટૂથપીકની મદદથી ચેક કરીએ તો આપણી ટૂથપીક એકદમ ક્લીન બહાર આવે છે. મીન્સ કે આપણા પાત્રા એકદમ પરફેક્ટ બનીને તૈયાર છે. તો હવે પાત્રાને ઠંડા થવા સાઈડમાં રાખીશું. તો પાત્રા ઠંડા થવા ખૂબ જ જરૂરી છે.
તો જ તે એકદમ પરફેક્ટ રીતે કટ થશે. તો 5 મિનિટ પછી અહીંયા આપણા પાત્રા એકદમ ઠંડા થઈ ગયા છે. તો હવે તેને આપણે આ રીતે ચપ્પાની મદદથી કટ કરી લઈશું. આગળનો જે ભાગ છે તેને આપણે કટ કરીને સાઈડમાં કાઢી લઈશું. તો હવે આ રીતે મીડિયમ સાઇઝના રોલને કટ કરી લઈશું. તો અહીંયા તમને બતાવી દઉં તો રોલને તમે જોઈ શકો છો કે લેયર પણ એકદમ પરફેક્ટ છે અને મસાલો પણ એકદમ પરફેક્ટ બન્યો છે. તો હવે કટ કરેલા રોલને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને હવે તેનો વઘાર તૈયાર કરી લઈશું. તો વઘાર કરવા માટે આપણે ગેસ ઉપર એક ફ્રાય પેનમાં 3 ટેબલસ્પૂન તેલ મૂકીશું. તેલ સારું એવું ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરીશું. રાઈ બરાબર સાતળે જાય એટલે તેમાં સફેદ તલ ઉમેરીશું અને 7 થી 8 નંગ લીમડાના પાન ઉમેરીને ગેસની ફ્લેમ બંધ કરી તૈયાર કરેલા વઘારને આ રીતે પાત્રાની ઉપર સ્પ્રેડ કરી દઈશું અને ફ્રેશ લીલા ધાણા ઉમેરીને પાત્રાને બાઉલમાં આ રીતે મિક્સ કરીશું. તો આ રીતે મિક્સ કરવાથી તમારા પાત્રા બિલકુલ પણ નહીં તૂટે. તમે જોઈ શકો છો કે બન્યા છે ને એકદમ પરફેક્ટ અને ટેસ્ટી કે જોઈને જ સૌ કોઈને ખાવાનું મન થઈ જાય. તો હવે આ બાફેલા પાત્રાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. સાથે જ બેસનની ચટણી સાથે તમે ખાઈ શકો છો અને ચા સાથે પણ તમે સવારે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો. તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સુપર ટેસ્ટી બોરિયાવીના પાત્રા. તો એકવાર તમે આ રીતે ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો. ઘરમાં બધાને બહુ જ ભાવશે. આઈ હોપ કે તમને મારી આજની આ રેસિપી પસંદ આવી હશે. તમને મારી આજની આ રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરીને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. સાથે જ કોમેન્ટ બોક્સમાં તમને મારી આજની આ રેસિપી કેવી લાગી તે ચોક્કસથી જણાવજો. સાથે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.